મહિલાઓ હવે પાણી માટે તરસી રહ્યા છે તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણીનો કકળાટ છે। કારેલીબાગની સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આજવા સરોવરમાં પાણી આવ્યું છતાં પણ પાણીની સમસ્યા છે। સોસાયટીની મહિલાઓએ માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો। છેલ્લા 1 મહિનાથી પાણીના પ્રશ્નોને લઈને સ્થાનિકો હેરાન પરેશાન છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું। સ્થાનિકોએ પાલિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। હવે ચોમાસું પણ આવી ગયું છે છતાં પણ પાણી માટે લોકો વલખા મારવા મજબૂર છે। આજવા સરોવરમાં પાણી આવ્યું છતાં પણ પાણીની સમસ્યા હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। સોસાયટીની મહિલાઓએ માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો અને તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરી। 16 દિવસથી પાણી આવતું નથી। કહેવાય છે કે જળ એ જીવન છે, પણ જળ જ ના મળતું તો લોકો જીવી કેવી રીતે શકે? અક્ષરતા સોસાયટીની મહિલાઓને ખરેખર કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને પાણી તો મળવું જ જોઈએ। કોર્પોરેશન વાળા લોકો હદ નથી મૂકતા। ઓફિસે જઈને અમે રજૂઆત કરીએ તો એ લોકો એકબીજાની પર જોડે છે અને ઘણા લોકોને ખૂબ તકલીફ પડી। 20 મિનિટ પાણી કેવું આપે દૂર અમે 20 મિનિટ ક્રોસ આવે તો અમારે થાય। અમે એટલા બધા પૈસાવાળા માણસ નથી, અમે મધ્યમ વર્ગના છીએ। અમે રોજનું 700 રૂપિયાનું ટેન્કર મંગાવવાનું પોસાય, એ લોકો ટેન્કરની બી સુવિધા નહીં કરતા। પાણી તો ના આપે પણ ટેન્કરની સુવિધા, ને આ 2 વર્ષથી મામલો ચાલે છે। તો મહિલાઓ દ્વારા માટલા ફોડીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો। આજવા સરોવરમાં પાણી આવ્યું છે છતાં પણ તેમને પાણીની અછતનો સામનો કરવાનો વારો આવ્યો છે।